કરંટ કેલેન્ડર યરની જો વાત કરવા જઈએ તો વારંવાર સોના અને ચાંદી દરરોજ નવા હાઈ બનાવી રહ્યું છે અને આજના કારોબાર દરમિયાન પણ જોવા જઈએ તો ચાંદી પ્રથમ વખત 4 લાખને પાર પહોંચી ચૂકી છે. સોનું બી અત્યારે 2.5 લાખ રૂપિયા ઉપર આવી ચૂક્યું છે. તો જબરજસ્ત મજબૂતાઈ સોના અને ચાંદીમાં જોવા મળી રહી છે અને તેની પાછળનું જો મુખ્ય કારણ જોવા જઈએ તો વૈશ્વિક લેવલે જે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે અને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિઓ છે તેને લઈ અને ખૂબ જ અનિશ્ચિતતા વધતી જતી જોવા મળી રહી છે અને જ્યારે અનિશ્ચિતતા વધે ત્યારે સેફ હેવન તરીકે જે રોકાણકારો હોય છે તે ગોલ્ડ અને સિલ્વર તરફ ફરતા હોય છે. તો તેને લઈ અને ગોલ્ડ અને સિલ્વરમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. ત્યારબાદ દુનિયાભરના જે રાષ્ટ્રો છે તે પણ હવે ક્રમશઃ ડોલર ઉપરની જે ડિપેન્ડન્સી છે તેને ઘટાડી રહ્યા છે અને દુનિયાભરના રાષ્ટ્રોની જે મધ્યસ્થ બેંકો છે તે સતત સોના અને ચાંદીમાં મોટા પાયા પર ખરીદી કરી રહ્યા છે. તો તેને લઈને પણ સોના અને ચાંદીના ભાવમાં સપોર્ટ મળી રહ્યો છે અને આ જ રીતની પરિસ્થિતિ હજી પણ જરૂરી રહેશે તો હાલના લેવલથી પણ હજી પણ મજબૂતાઈ જોવા મળે તેવા પણ પ્રબળ સંકેતો છે. અને આજના કારોબાર દરમિયાન સ્ટોક માર્કેટની જો વાત કરવા જઈએ તો ડોલરની સામે રૂપિયો પણ નીચલા સ્તર ઉપર આવી ચૂક્યો છે. તો તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે. 2 દિવસની તેજી પછી આજે ભારતીય શેરબજારમાં વેચવાલી હાવી થતી જોવા મળી રહી છે અને આગામી 1 ફેબ્રુઆરીએ જે બજેટ છે તે પહેલા એક પ્રી બજેટ રેલી જોવા મળતી હોય પણ આ વખતે પ્રી બજેટ રેલી શેરબજારમાં પણ જોવા નથી મળી.